જો તમારા સપ્લાય ચેપ્ટરમાં 4th ચેપ્ટર છે એમાં તમને આપ્યું છે કે ડિમાન્ડ અને સપ્લાય જે છે એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ્સ છે પ્રાઇસ માટે. બેઝિકલી આપણે જોઈએ કે કોઈ વસ્તુની ડિમાન્ડ વધારે હોય, જો બેઝિક લોજિક શું છે ડિમાન્ડ અને સપ્લાયનું, કે કોઈ વસ્તુની ડિમાન્ડ જે છે એ મોર હોય અને સપ્લાય જે છે એ ઓછું હોય કે લેસ હોય, તો એ કેસમાં પ્રાઇસ જે છે એ વધે, કારણ કે ડ્યુ ટુ શોર્ટેજ એવું કહી શકે, શોર્ટેજ ઓર સ્કેર્સિટી. એના કરતાં ઓપોઝિટ સિચ્યુએશનમાં જેમ કે ડિમાન્ડ લેસ છે અને સપ્લાય જે છે એ વધારે છે, તો એ કેસમાં સપ્લાયર્સને ટેન્શન હશે કે ભાઈ આપણો સામાન વેચાશે નહીં તો શું કરશું, આપણે લોસ થશે, એટલે એ લોકો પ્રાઇસમાં ઓછાનો રિડક્શન કરે, તો પ્રાઇસ જે છે એ રિડ્યુસ થઈ જાય. તમે ઘણી વખત ના એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય કે 20% ઓફ ને 10% ઓફ ને, એમાં સિચ્યુએશન શું હોય કે જેમ કે પ્રોડક્ટ્સ હોય તો એ લોકોએ પ્રોડક્શન તો કરી નાખ્યું હોય પણ એ લોકોના સામાન વેચાતા ના હોય, તો એ લોકો આવી રીતે એના પ્રાઇસ રિડક્શન કરીને સ્કીમ કાઢે ને, આજે 20 રૂપિયા ઓફ ને 5 રૂપિયા ઓફ ને, એમ તો હરી લિમિટેડ ઓફર ને એવું કરતા હોય. તો એ સિચ્યુએશન, ત્યારે એ લોકો આવી સિચ્યુએશન ફેસ કરતા હોય કે એ લોકોએ સપ્લાય એટલે કે પ્રોડક્શન કરીને બેસી ગયા છે, એ લોકો માર્કેટમાં તો સામાન નાખી દીધો પણ કોઈ લેવા નથી આવતા, તો બાયર્સને મોટિવેટ કરવા માટે એ લોકો પ્રાઇસ જે છે એ ઓછો કરશે, જેના લીધે ડિમાન્ડ ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય એવું આપણે કહી શકાય. સો તમને કીધું છે કે ડિમાન્ડ અને સપ્લાય જે છે એ બે ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ્સ છે ઓફ પ્રાઇસના. જેમ કે પ્રાઇસ ડિટરમાઇન્ડ એનાથી જ થાય, જેમ કે કોઈ વખત એવી સિચ્યુએશન છે કે કોઈ વસ્તુની ડિમાન્ડ બહુ વધારે છે પણ એટલી સપ્લાય નથી, તો એના મતલબ શું થાય કે જે લોકોને ડિમાન્ડ છે ખરેખર અને જે લોકો પાસે વધારે પૈસા છે એ લોકો ઇવન હાયર પ્રાઇસીસ પે કરીને પણ એ વસ્તુ કે પ્રોડક્ટ જે છે એ લેવા માટે ના એ લોકો મોટિવેટ થશે ઓર એ લોકો લઈ લેશે. સો એ કેસમાં આપણે કહી શકીએ કે સિન્સ ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછી છે અને લોકો વધારે પૈસા પણ દેવા તૈયાર છે, તો જેમ કે હું સેલર હોય, હું વેચવાવાળા હોય, તો મારી પાસે કોઈ કસ્ટમર આવે એને હું કહું કે ભાઈ આ વસ્તુ 15 રૂપિયાની છે, પણ એ લે નહીં, ઓર આપણે એમ કહી શકીએ ને કે એને વધારે જોતું હોય તો મને એકવાર ને ખબર પડી જાય કે આને ગરજ છે એવું, તો એ પ્રાઇસ વધારી શકે એવું કહી શકાય. સો બેઝિકલી સપ્લાય ઓછું હોય ને ડિમાન્ડ વધારે હોય, તો જે વધારે ઇકોનોમિકલી જે લોકો સ્ટ્રોંગ છે, ફાઇનાન્શિયલી જે લોકો સ્ટ્રોંગ છે, એ લોકો એના પ્રાઇસ વધારે હશે તો પણ લેવા માટે, ખરીદવા માટે એ લોકો રેડી હશે. સો એ લોકોના લીધે આ પ્રાઇસ રાઇઝ થવા લાગશે. અને ઓપોઝિટ સિચ્યુએશનમાં આપણે કહી શકાય કે સપ્લાય વધારે હશે તો સપ્લાયર્સને પોતાનો પ્રોફિટ દેખાતો હશે કે ભાઈ જો આ વેચાશે નહીં સામાન અમારો, કારણ કે માર્કેટમાં કોઈ અમારી પ્રોડક્ટ્સ લેવા નથી આવતા, તો જો અમારો સામાન નહીં વેચાય તો એ કેસમાં અમને લોસ થશે, એટલે એ લોકો કાં તો એડવર્ટાઇઝમેન્ટ કરીને ઓર થોડું ને પ્રાઇસમાં થોડું ડિસ્કાઉન્ટ આપીને આ સિચ્યુએશન પર જશે, પ્રાઇસ થોડી ઓછી કરશે, સો દેટ ધીમે ધીમે ડિમાન્ડ વધવા લાગે. હવે અહીંયા તમને આપ્યું છે કે કન્સિડરિંગ ધ ડિમાન્ડ ફોર વેરિયસ ગુડ્સ ઇન ધ માર્કેટ, ઇટ બિકમ્સ અ ફંક્શન ઓફ માર્કેટ ટુ એન્શ્યોર ધ સપ્લાય ઓફ ધીસ ગુડ્સ. એટલે માર્કેટમાં એ વસ્તુ બરાબર અવેલેબલ છે કે નહીં એ પ્રોડક્શન કર્યા પછી જોવું પડતું હોય. હવે અહીંયા સ્ટોક અને સપ્લાયનો ડિફરન્સ આપ્યો છે, જેમ કે તમને કીધું છે કે આપણે સ્ટોક અને સપ્લાય બેયને આપણે સેમ માનતા હોય, પણ ટેકનિકલી એ બેયનો પ્રોડક્શન, સપ્લાય અને સ્ટોક એ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. પ્રોડક્શન છે એ જેટલી પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર થયા એ કહી શકાય. સપ્લાય, જેમ કે અહીંયા એક્ઝામ્પલ લે કે 400 કાર્સ મેન્યુફેક્ચર કરી, એમાંથી 350 કાર્સ જે છે એ જ માર્કેટમાં નાખી સપ્લાય કર્યું, દેટ મીન્સ કે એ લોકો રેડી છે એ વેચવા માટે 350 કાર્સ, બાકીના 50 કારને એ લોકો સ્ટોકમાં રાખે છે. સો આ પ્રોડક્શન, સપ્લાય અને સ્ટોક ત્રણેયમાં અલગ અલગ છે. અહીંયા બીજા પણ એક્ઝામ્પલ્સ આપ્યા છે જે તમે વાંચીને જોજો અને ને તો મને પૂછજો. પછી અહીંયા આપ્યું છે કે બિફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ મિનિંગ ઓફ સપ્લાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ક્લેરિફાય ફ્યુ કન્સેપ્ટ્સ. પહેલો છે વિલિંગનેસ ટુ સેલ. જેમ કે વિલિંગનેસ ટુ સેલ એટલે જેમ કે તમે મેન્યુફેક્ચરિંગ કરતા હોય કોઈ વસ્તુના, તો તમે તૈયાર હોવા જોઈએ એ વસ્તુ વેચવા માટે. સો ધ એન્ટાયર અમાઉન્ટ ઓફ ગુડ્સ અવેલેબલ વિથ અ પ્રોડ્યુસર ઓર ટ્રેડર ઇઝ નોટ કોલ્ડ સપ્લાય. એમાંથી એ જેટલું માર્કેટમાં નાખે છે, જેમ કે અહીંયા કંપનીએ 400 કારનું પ્રોડક્શન કર્યું, બટ માર્કેટમાં એ લોકો 350 કાર જ નાખે છે વેચવા માટે. સો સપ્લાય જે છે એ ડિસાઇડ કરે કે એને વિલિંગનેસ ટુ સેલ છે. એટલે ફોર એનીથિંગ ટુ બી અ સપ્લાય ઓર ટુ બી કોલ્ડ એઝ અ સપ્લાય, એમાં વિલિંગનેસ ટુ સેલ હોવું જોઈએ, એ પણ એટ પર્ટિક્યુલર પ્રાઇસ અને પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમે, કયા પ્રાઇસે એ લોકો વેચવા માટે રેડી છે. નેક્સ્ટ છે એબિલિટી ટુ સેલ છે. એબિલિટી મતલબ ના એ લોકો ઇફ ધ ટ્રેડર ઓઇલ ડિઝાયર્સ ટુ સેલ 1000, જેમ કે એબિલિટી ટુ સેલ એટલે એની પાસે, એને એ વિચાર તો કરે મારે આટલા પ્રોડક્ટ વેચવા છે, પણ એની પાસે એટલા પ્રોડક્ટ્સ હોવા પણ જોઈએ
જેમ કે એ ડિઝાયર કરે કે એને 1000 પેકેટ્સ ઓફ ઓઇલ વેચવા છે, તો એની પાસે એટલાનો સ્ટોક પણ હોવો જોઈએ. જેમ કે એની પાસે 500નો જ સ્ટોક હોય તો એની 500ની જ એબિલિટી ટુ સેલ છે એવું કહી શકાય. એ પોતે ભલે વિચારે કે મને 1000 વેચવા છે, લેટ અસ સે તેલના ડબ્બા વેચવા છે 1000 યુનિટ્સ, બટ એની પાસે 500 હશે તો એનાથી વધારે વેચી નહીં શકે, કારણ કે એની એબિલિટી ટુ સેલ નથી. અને થર્ડ છે વિલિંગનેસ ટુ સેલ છે. તો એટ અ ગિવન પ્રાઇસ, જે આગળ અહીંયા કીધું છે ને, જો ફર્સ્ટ તમારો છે એ વિલિંગનેસ ટુ સેલ, અહીંયા પણ સેમ લખ્યું છે. એકચ્યુઅલી અહીંયા હોવું જોઈએ વિલિંગનેસ ટુ સેલ એટ અ પર્ટિક્યુલર પ્રાઇસ ઓર અ ગિવન પ્રાઇસ, એટલે સેમ જ પાછું રિપીટ થયું છે, એમાં વધારે કંઈ ડિફરન્સ નથી. પછી ડિફરન્સ બિટવીન સ્ટોક અને સપ્લાય પાછું તમને અહીંયા આપ્યું છે. તો તમને આ જે આગળ એક્ઝામ્પલ હતું ઓલા 450 કાર્સનું કે 400 કાર્સનું, એ સેમ તમે એક્ઝામ્પલ લખી શકો. આમાં પણ એ લોકોએ સેમ આખું એક્સપ્લેનેશન આપ્યું છે કે ટ્રેડર જે છે, વેન અ ટ્રેડર ઇઝ નોટ એબલ ટુ એન્ડ વિલિંગ ટુ સેલ ધ એન્ટાયર અવેલેબલ ગુડ્સ એટ અ ગિવન પ્રાઇસ, તો સપ્લાય જે છે સ્ટોક જેટલી નહીં હોય. જેમ કે અહીંયા કીધું ને કે કંપનીએ 400 કાર મેન્યુફેક્ચર કરી, આ ફર્સ્ટ પેજ ઉપર અહીંયા 400 કાર મેન્યુફેક્ચર કરી, પણ એમાંથી એ લોકોને વેચવી છે અત્યારના 350 જ કાર. બાકીની કાર એ લોકો સ્ટોકમાં રાખશે, ફ્યુચરમાં મે બી એમાં કંઈક પ્રોડક્ટમાં મોડિફિકેશન કરીને કાં તો પ્રાઇસ રાઇઝ થાય ત્યારે વેચશે એવું વિચારીને એ લોકો બેઠા છે. સો સ્ટોક ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ. આ પાછળ જે પેજ પર એક્સપ્લેન કર્યું છે એ જ ફેરવીને સમજાયું છે. તમે સિમ્પલ વર્ડ્સમાં લખી શકો કે પ્રોડક્શન મતલબ ટોટલ નંબર ઓફ ગુડ્સ વિચ આર મેન્યુફેક્ચર્ડ બાય અ કંપની. સપ્લાય મીન્સ ધ પ્રોડક્ટ્સ વિચ આર અવેલેબલ ફોર સેલ ઓર વિચ આર available in a market at a particular price and at a particular point of time, and there is a willingness to sell on the part of a seller. And stock means the goods which are not available in market but they are produced are called stock, એવું આપણે કહી શકાય. સિમ્પલ વર્ડ્સમાં પણ તમે એ લખી શકો. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ સપ્લાય છે. તો અલગ અલગ ફેક્ટર્સ છે. બેઝિકલી ફેક્ટર્સમાં પ્રાઇસ ફેક્ટર્સ હોય અને નોન પ્રાઇસ ફેક્ટર્સ હોય. બેઝિકલી પ્રાઇસ ફેક્ટર્સ એવું કહે છે કે જ્યારે પણ પ્રાઇસ વધે તો સપ્લાય પણ વધે. સો દેર ઇઝ અ પોઝિટિવ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ સપ્લાય. જ્યારે આપણે ડિમાન્ડ અને પ્રાઇસનું જોઈએ, સો દેર વોઝ અ નેગેટિવ ઓર ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન ડિમાન્ડ એન્ડ પ્રાઇસ, બટ દેર ઇઝ અ પોઝિટિવ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ સપ્લાય. ઇફ ધ પ્રાઇસ રાઇઝ, સપ્લાય ઓલ્સો રાઇઝ. કારણ કે જે સેલર્સ છે કે જે સપ્લાયર્સ છે એ લોકો વિચારશે કે જો ભાવ વધારે હશે અને ત્યારે વેચશું તો આપણને વધારે પ્રોફિટ્સ મળી શકે. So price of a product and the supply are positively related. If price rise, then supply also rise, and if price falls, then supply also falls, because at a lesser price, the suppliers are not ready to sell more. એ લોકો વેઇટ કરશે કે ભાઈ ફ્યુચરમાં થોડોક પ્રાઇસ વધે ને ત્યારે અમે વેચીએ તો અમને વધારે પ્રોફિટ્સ કમાવા મળે. નોન પ્રાઇસ ફેક્ટર્સમાં આ બાકીના બધા છે. નોન પ્રાઇસ ફેક્ટર્સમાં તમને અહીંયા 4 ફેક્ટર્સ આપ્યા છે. ફર્સ્ટ છે પ્રાઇસ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. બેઝિકલી 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે: લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેનર. લેન્ડ જે પ્રોવાઈડ કરે એને તમારે રેન્ટ આપવું પડે. પછી લેબર જે પ્રોવાઈડ કરે, વર્કર્સ જે છે એને તમારે વેજીસ આપવું પડે. કેપિટલ એટલે કે તમે જો લોન કે કંઈ બોરો કર્યું હશે કે ફંડ્સ લીધા હશે તો તમારે ઇન્ટરેસ્ટ પે કરવું પડશે. અને એન્ટરપ્રેનરને પોતાને પ્રોફિટ જોતો હશે ને, કંપનીના માલિક હશે એને પ્રોફિટ્સ જોતા હશે. તો જો આ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનના ભાવ વધે, જેમ કે જમીનના ભાવ વધી જાય તો એના ઉપર તમે ફેક્ટરી નાખી હોય તો એ ફેક્ટરીના પણ તમારે પ્રોડક્ટ્સના ભાવ વધારવા પડે એવું આપણે કહી શકાય. સો પ્રાઇસ જે છે ફેક્ટર્સ અધર દેન પ્રાઇસ ફેક્ટર્સ છે. તો એમાં પણ આપણે કહી શકીએ કે જો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનના પ્રાઇસ વધી જાય તો અમુક જે સેલર્સ છે કે અમુક મેન્યુફેક્ચરર્સ છે એને એ પ્રોડક્ટ બનાવવા મોંઘા પડતા હોય તો એનું પ્રોડક્શન ન કરે તો એ કેસમાં પણ સપ્લાય ઓછું થઈ શકે. લાઈક ના, જેમ કે વર્કર્સના ભાવ વધી જાય, અમુક ટાઈપના સ્કિલ્ડ વર્કર્સના ભાવ વધી જાય તો એ કેસમાં કંપનીને એ વર્કર્સને હાયર કરવા અને એ લોકોને જે પગાર દેવાનો થાય એ લોકો માટે બહુ કોસ્ટલી થતું હોય. તો એ લોકોને એમ થતું હોય કે ભાઈ આટલો ખર્ચો કરવો એના કરતાં તો આ પ્રોડક્ટ જ મેન્યુફેક્ચર ન કરવા અને એ જે પૈસા છે એ ક્યાંક બીજે લગાવીએ. તો એ જે પર્ટિક્યુલર પ્રોડક્ટનું પ્રોડક્શન કરતા હશે એ બંધ કરી નાખશે, કારણ કે આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જેમ કે લેબરર છે એ ઓર વેજીસ જે છે એ લોકોને મોંઘું પડે છે. સો પ્રાઇસ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અહીં આપ્યું છે કે વેન રેન્ટ પે ટુ ધ ઓનર ઓફ લેન્ડ, વેજીસ જે છે એ લેબરરને આપવાનું થાય. અને એમાં જો કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે, આપણે આ જે લેન્ડને આપણે રેન્ટ આપીએ, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને તમારે પે કરવાનું થાય રેન્ટ, પછી અહીંયા વેજીસ પે કરવાનું થાય, ઇન્ટરેસ્ટ અને પ્રોફિટ. જો આમાં વધારો થાય તો સપ્લાય ઓછું થાય કારણ કે કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી જાય. રિવર્સ સિચ્યુએશનમાં જો આ બધાના ભાવ ઘટી જાય તો એ કેસમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે એ ઓછું થઈ જાય
કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછું થઈ જાય તો એ લોકો સપ્લાય વધારે કરી શકે, કારણ કે એ લોકો સેલિંગ પ્રાઇસ તો સેમ જ રાખતા હશે, પણ કોસ્ટ ઓફ પ્રોડક્શન જો ઓછું થઈ જશે તો એ કેસમાં એ લોકો પ્રોફિટ વધારે કમાઈ શકતા હશે. સો ઇફ ફેક્ટર પ્રાઇસ ફોલ સપ્લાય ઇન્ક્રીઝ, અને ઇફ ફેક્ટર પ્રાઇસ રાઇઝ તો સપ્લાય ડિક્રીઝ. પછી લેવલ ઓફ ટેકનોલોજી છે. સો વેન સ્ટેજીસ ઓફ ટેકનોલોજી એડવાન્સીસ, ટાઈમ એન્ડ એફર્ટ્સ આર સેમ, greater amounts and better quality of goods are produced with the same or lower cost, market price does not fall, then profit increase and the sellers are willing to sell. અહીંયા તમને લેવલ ઓફ ટેકનોલોજી કીધું છે કે લેવલ ઓફ ટેકનોલોજી જો ઇમ્પ્રુવમેન્ટ થાય તો એ કેસમાં પણ એવું થાય કે ઓછા ખર્ચામાં હવે વધારે પ્રોડક્ટ્સ બનાવી શકાય એવી સિચ્યુએશન થતી હોય. તો લેવલ ઓફ ટેકનોલોજી જો ફેવરમાં એ ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય ને એના એડવાન્ટેજીસના ફોર્મમાં એ આવતું હોય લેવલ ઓફ ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ, તો એ કેસમાં તમારું સપ્લાય જે છે એ વધારી શકાશે, તમે એક્સપાન્શન કરી શકશો, ઇવન ફોરેન કન્ટ્રીઝમાં પણ તમે એને સેલ કરી શકશો. તો અહીંયા આપ્યું છે કે કન્ટ્રીઝ જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ લોકો વધારે એડવાન્સ્ડ ટેકનિક્સ યુઝ કરે છે તો એ લોકો વધારે પ્રોડક્શન કરી શકે ઇવન એટ લોવર કોસ્ટ. તો લેવલ ઓફ ટેકનોલોજી જો આ ફેવરમાં કંઈ પણ એનું ઇમ્પ્રુવમેન્ટ્સ આવે તો એ કેસમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછું થઈ જાય, અને એ કેસમાં પણ કહી શકીએ કે સપ્લાય જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય. તો જો પહેલો ફેક્ટર હતું પ્રાઇસ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, લેવલ ઓફ ટેકનોલોજી, તો તમે શોર્ટમાં લખી શકો ઇફ દેર ઇઝ અ improvement in the level of technology due to which cost of production decreases, then we can say that supply will increase and vice versa એવું કહી શકો. ઓપોઝિટ સિચ્યુએશનમાં રિવર્સ હશે. પછી ફ્યુચર એક્સપેક્ટેશન રિગાર્ડિંગ પ્રાઇસ છે. ફ્યુચરમાં એવું એક્સપેક્ટેશન થતું હોય કે પ્રોડક્ટના પ્રાઇસ વધવાના છે, તો એ કેસમાં અત્યારના કોઈ સપ્લાય નહીં કરે, કારણ કે રાહ જોશે કે જ્યારે પ્રાઇસ વધારે ચાર્જ કરી શકાતા હશે તો ત્યારે આપણે વધારે પ્રોફિટ્સ કમાશું. જો અહીં આપ્યું છે કે ફ્યુચર એક્સપેક્ટેશન અબાઉટ પ્રાઇસ અફેક્ટ ઇફ ધ સેલર સ્પેક્યુલેટ પ્રાઇસ ઓફ અ પ્રોડક્ટ ટુ રાઇઝ ઇન ફ્યુચર, તો એ લોકો અત્યારના સપ્લાય નહીં કરે અને પછી ફ્યુચરમાં જ્યારે પ્રાઇસ વધશે ત્યારે એ લોકો એને સપ્લાય કરશે અને ત્યારે એ લોકો વેચશે. અને અધર ફેક્ટર્સમાં ઘણા બધા ફેક્ટર્સ છે, જેમ કે અહીંયા આપ્યું છે ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ ફર્મ્સ. જેમ કે પહેલાં એક કે બે જ ફર્મ હતી કે જે મોબાઈલ મેન્યુફેક્ચર કરતી હતી, હવે બહુ બધી ફર્મ્સ છે તો એ મોબાઈલ મેન્યુફેક્ચર કરે છે, તો સપ્લાય ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ ગયું. પછી પોલિટિકલ સ્ટેબિલિટી હોય, ઘણી વખત પોલિટિકલ સ્ટેબિલિટી એવી રીતે હોય કે જે આ બધા ઇન્ડસ્ટ્રીઝના ફેવરમાં હોય, તો એ કેસમાં પણ આપણે કહી શકાય કે સપ્લાય ઇન્ક્રીઝ કરી શકાય. જો પોલિટિકલ સ્ટ્રક્ચર જે છે ઓર પોલિટિકલ સ્ટેબિલિટી નહીં હોય અને ઘડે ઘડે ગવર્મેન્ટ ચેન્જ થતું હશે તો એ લોકો ઘડે ઘડે લોઝ અને લો અને એન્ફોર્સમેન્ટ અલગ અલગ કરતા હોય. જેમ કે ના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણી વખત એ લોકો પોલ્યુશન થાય છે એટલા માટે એ લોકો બંધ કરાવી દે એવું કંઈ સિચ્યુએશન હોય, તો એ કેસમાં સપ્લાય ઓછું થશે એવું કહી શકાય. નેચરલ કન્ડિશન્સ, અત્યારના પ્રેઝન્ટ સિચ્યુએશનમાં જોઈ શકીએ આપણું આ નેચરલ કન્ડિશન સારું નથી, તો અત્યારના કેટલું બધું ઇફેક્ટ થયું હશે જેના લીધે સપ્લાય ઓછું હશે. પછી અહીંયા આપ્યું છે નેચરલ કન્ડિશન્સ રિમેઇન કન્ડ્યુસિવ, એટલે જો ફેવરેબલ હોય તો સારું, ફેવરેબલ ના હોય તો પછી એ કેસમાં સપ્લાય પર ઇફેક્ટ આવશે. પછી એફિશિયન્ટ લો એન્ડ ઓર્ડર જે છે, જો લો એન્ડ ઓર્ડર બહુ વધારે સ્ટ્રિક્ટ હશે તો અમુક ઇન્ડસ્ટ્રીઝ જે છે એ બંધ થઈ જશે. જેમ કે અમુક જે પોલ્યુશન એમિટિંગ કંપનીઝ છે કે જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવાથી પોલ્યુશન નીકાળે છે, તો ધીમે ધીમે આ જે એન્વાયરમેન્ટલ કોન્શિયસનેસ આવ્યું એ પછી ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ એવા હતા કે જે બંધ કરી નાખ્યા બિકોઝ ઓફ એ લોકો જે સ્મોક એમિટ કરતા હતા એટલા માટે. તો એટલા માટે એવી લીગલ સિસ્ટમ કે એવું કંઈ પણ આવે તો એ કેસમાં પણ આપણે કહી શકાય કે સપ્લાય ઓછું કે વધી શકાય. પછી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ આર મેન્ટેન્ડ વેલ બિટવીન ઓનર્સ એન્ડ વર્કર્સ, તો આ પર્સનલ રીઝન્સ પણ કહી શકાય આ કંપનીઝના. જેમ કે કોઈ ફેક્ટરીઝના પોતાના રિલેશન પોતાના વર્કર્સ સાથે સારા હશે તો પ્રોડક્શન સારું થતું હશે ને સપ્લાય પણ સારી રીતે થતું હશે. અને જો વર્કર્સને એ લોકો એક્સપેક્ટ કરતા હશે વર્કર્સ યુનિયન કાં તો બહુ બધું એવું કંઈ પણ પ્રોબ્લેમ્સ ચાલતા હશે વર્કર્સમાં ને એમાં, તો એ કેસમાં એ લોકો સારી રીતે પ્રોડક્શન કરી નહીં શકે. તો આ બધા ફેક્ટર્સને લીધે પણ સપ્લાયમાં વધઘટ થતું હોય. પછી અહીંયા એક નાનકડો તમને ચાર્ટ આપ્યો છે જેને આપણે ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય અને માર્કેટ સપ્લાય કહી શકીએ. ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય એટલે આપણે એક એક ફર્મ જે મેન્યુફેક્ચર કરે છે અલગ અલગ પ્રાઇઝે, તો એને આપણે ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય કહી શકીએ. અને આને પ્લસ કરીને ટોટલ કહીએ. જેમ કે આપણે કહીએ કે આખા ગુજરાતમાં ફર્મ એ અને ફર્મ બી છે એ લોકો અમુક પ્રોડક્ટ જે છે એ સપ્લાય કરે છે, તો એ લોકોના અલગ અલગ પ્રાઇઝે કેટલું સપ્લાય કરે છે ડિટેલ્સ આપ્યું છે. અને આપણે ઓલ ઓવર ગુજરાતનું સપ્લાય જોવું હોય તો આપણે કહી શકીએ કે ટોટલ બેનો કરી નાખીએ તો એટલું ટોટલ સપ્લાય એ લોકો કરતા હશે એવું કહી શકાય. પછી આનું જે લોકોએ ખાલી ડાયગ્રામેટિક પ્રેઝન્ટેશન છે જેમાં પ્રાઇસ જે છે એ તમારા એક્સ એક્સિસ પર છે, પ્રાઇસ વાય એક્સિસ પર છે અને પ્રોડક્શન
આપેલા ઇન્ડિવિડ્યુઅલ ફર્મ એ ફર્મ બી ને બેનું કમ્બાઈન માર્કેટ જે સપ્લાય જે છે. એટલે બેઝિકલી આમાં કંઈ છે નહીં, ગ્રાફ ડ્રો કરવાનો છે. પ્રાઇસ અહીંયા વાય એક્સિસ પર, પ્રોડક્શન યુનિટ્સ ઓર સપ્લાય યુનિટ્સ જે છે અહીંયા, જેમ જેમ પ્રાઇસ ઇન્ક્રીઝ થશે એમ સપ્લાય પણ ઇન્ક્રીઝ થશે એવું કહી શકાય. એના પછી તમને આવે છે સપ્લાય ફંક્શન. તો ઘણી વખત આ MCQમાં પૂછે છે સપ્લાય ફંક્શનને તમે આ ફંક્શનના ફોર્મમાં આ સિમ્બોલિકલી કેવી રીતે એક્સપ્રેસ કરી શકો. તો તમને પૂછે કે ડિફાઇન સપ્લાય ફંક્શન. તો સપ્લાય ફંક્શન ઇઝ અ મેથેમેટિકલ પ્રેઝન્ટેશન ઓફ રિલેશનશિપ ઓફ સપ્લાય એન્ડ ગુડ્સ વિથ ઇટ્સ ડિટર્મિનન્ટ્સ. એનો આન્સર છે ના ડિફાઇન. તમને કે ડિફાઇન સપ્લાય ફંક્શન, તો એના માટે આ લખી શકાય. પછી એના પછી તમને લો ઓફ સપ્લાય કીધું છે કે વોટ ડઝ અ લો ઓફ સપ્લાય શું કહે. તો લો ઓફ સપ્લાય ખાલી એટલું જ કહે કે તમે સપ્લાયરના વ્યૂ પોઈન્ટથી વિચારો તો જ્યારે પ્રાઇસ વધારે હશે તો સપ્લાય જે છે એ વધારે હશે, જ્યારે પ્રાઇસ ઓછી હશે ત્યારે સપ્લાય ઓછી હશે. અધર ફેક્ટર્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ. ના બીજા જે ફેક્ટર્સ આપણે જોયા ને, નોન પ્રાઇસ ફેક્ટર્સ જે છે જે આપણે અહીંયા જોયા એ કોન્સ્ટન્ટ હોવા જોઈએ. ખાલી પ્રાઇસ અને સપ્લાયનું જ કમ્પેરિઝન કરીએ. સો વેન ઓલ અધર ફેક્ટર્સ અફેક્ટિંગ સપ્લાય આર એઝ્યુમ ટુ બી કોન્સ્ટન્ટ, પ્રાઇસ ઇન્ક્રીઝસ તો સપ્લાય એક્સપાન્ડ થાય. જો પ્રાઇસ ફેક્ટર્સને લીધે સપ્લાયમાં જે ચેન્જ આવે એને આપણે એક્સપાન્શન કહી શકાય, વધે તો, અને કોન્ટ્રેક્શન કહી શકાય જેમ ડિમાન્ડમાં હતું એવી રીતે જ. અને નોન પ્રાઇસ ફેક્ટર્સને લીધે જો ચેન્જ થતું હોય તો એને આપણે ઇન્ક્રીઝ ડિક્રીઝ કહી શકાય. હવે અહીંયા તમને એઝમ્પશન્સ આપ્યા છે કે લો ઓફ સપ્લાયના એઝમ્પશન શું છે, એટલે કયા બેઝિસ પર આપણે આ લોને બરાબર છે એવું કહી શકીએ. તો એ સેમ જ છે જે આપણે આગળ જે જોયા ફેક્ટર્સ, નોન પ્રાઇસ ફેક્ટર્સ હતા. તો એમાં એ લોકો કહે છે કે પ્રાઇસ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે આપણે જે લેબરર છે જેને પગાર આપણે દઈએ છીએ, ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ, તો એ બધું સેમ જ હોવું જોઈએ, એમાં કંઈ ચેન્જીસ ન હોવા જોઈએ. પછી ટેકનોલોજીકલ કંઈ ચેન્જીસ ના આવવા જોઈએ, કોમ્પિટિશન કે કંઈ ચેન્જીસ ના આવવું જોઈએ. જે પણ સિચ્યુએશન છે પ્રાઇઝ સિવાયની બધી જ સિચ્યુએશન એઝ ઇટ ઇઝ હોવી જોઈએ. દેર ઇઝ નો એક્સપેક્ટેશન ઓફ પ્રાઇઝ રાઇઝ ફોર ફ્યુચર. અને અધર ફેક્ટર્સ જેમ કે ગવર્મેન્ટના કંઈ પણ રિલેશન છે કે બીજા કંઈ પણ આ ટ્રાન્સપોર્ટેશન કે નેચરલ ફેક્ટર્સ છે, એ બધા કોન્સ્ટન્ટ હોય તો આપણે કહી શકાય કે પ્રાઇસ વધે તો સપ્લાય વધે અને પ્રાઇસ ઘટે તો સપ્લાય ઘટે. સો એઝમ્પશન્સમાં જેટલા પણ નોન પ્રાઇસ ફેક્ટર્સ છે, ઇન શોર્ટમાં કહીએ સો નોન પ્રાઇસ ફેક્ટર્સ મસ્ટ રિમેઇન કોન્સ્ટન્ટ. એનું એવું કહેવાનું મતલબ છે કે નોન પ્રાઇસ ફેક્ટર્સ જે છે એ કોન્સ્ટન્ટ હોવા જોઈએ.